શિયાળામાં આ 5 વસ્તુઓ જરૂર ખાઓ. ઠંડી ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તમને બીમાર પડવાથી બચાવે છે. શિયાળાની ઋતુમાં ઘણા પૌષ્ટિક ખોરાક જોવા મળે છે. શિયાળામાં આખો દિવસ ગરમ ચા અથવા કેફીનયુક્ત પીણા પીવાનું પસંદ કરો છો, પરંતુ આ સિઝનમાં વધારે લાભ લેવા માટે તમારે શિયાળામાં કેટલાક ખાસ ફૂડનું સેવન કરવું જોઈએ. તાજા પાંદડાવાળા શાકથી લઈને વિટામિન સી થી ભરપૂર ખોરાક સુધી વગેરે તમારી ભોજનની થાળીમાંથી પસંદ કરવા માટે શિયાળાના ખોરાકની વિશાળ વિવિધતા છે. શિયાળાની ઋતુમાં આ 5 શ્રેષ્ઠ ખોરાકનું સેવન કરી શકાય. 1. શેરડી. શેરડી લીવરને પુનર્જીવિત કરે છે અને શિયાળાના તડકામાં ત્વચાને ચમકદાર બનાવી રાખે છે. શિયાળાની ઋતુમાં શેરડીનો રસ પીવો એ તમારા આહારમાં સામેલ કરવાનો સૌથી સરળ ઉપાય છે. શેરડીના રસમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે વજન ઓછું કરવા માંગે છે તેમના માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. આ સિવાય શેરડી શરીરના મેટાબોલિક દરને વધારવામાં અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. 2. બોર. મોટા બોર, કમરી બોર. બોર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શિયાળાની ઋતુમાં વારંવાર બીમાર પડતા બાળકો માટે સારું છે. બોરને નાસ્તા તરીકે ખાઈ શકાય છે અથવા તમારા ફ્રૂટ સલાડમાં ઉમેરી શકાય છે. બોરમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચા માટે સારા છે. એન્ટીઓક્સિડન્ટો મુક્ત રેડિકલ સામે લડે છે અને સેલને નુકસાન થતા અટકાવે છે. તે વૃદ્ધત્વના ચિહ્નોના દેખાવને અટકાવે છે. 3. આમલી. આમલી એક ઉત્તમ પાચક છે. શિયાળામાં તમારું પાચન સુધારવા માટે તેનું સેવન કરવું જોઈએ. આમલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને તેમાં ફેટ બિલકુલ હોતું નથી. ટાઇટ્રિક એસિડ, મૈલિક એસિડ અને પોટેશિયમની સામગ્રીને કારણે પ્રાચીન સમયથી આમલીનો ઉપયોગ કરવામાં આવે છે. તે તેના એન્ટિહિસ્ટામિનિક ગુણધર્મોને કારણે એલર્જી, અસ્થમા અને ઉધરસને દૂર કરવામાં અસરકારક છે. તે વિટામિન સી થી ભરપૂર હોવાથી શરદી અને ઉધરસને રોકવા માટે રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. 4. આમળા. આમળા શિયાળાનો રાજા કહેવાય છે. આમળા ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. આમળાને ચ્યવનપ્રાશ, શરબત અથવા મુરબ્બાના રૂપમાં પણ તેનું સેવન કરી શકાય છે. આમળા એક એવું ફૂડ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આમળામાં વિટામિન સી, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને આમળાની સૌથી સારી વાત એ છે કે તેને ઘણી રીતે ખાઈ શકાય છે અને જ્યારે રાંધવામાં આવે છે ત્યારે તેના પોષક તત્વો નાશ પામતા નથી. કેટલાક લોકો આમળા જામ ખાય છે અને કેટલાક આમળા જ્યુસ, ચટણી અને અથાણું બનાવીને તેનું સેવન કરે છે. 5. તલની ચિક્કી. તલની ચિક્કી એ શિયાળાની વાનગી છે. તલની ચિક્કી હાડકાં અને સાંધા માટે ખૂબ સારી છે. તલની ચિક્કી તલ અને ગોળથી બનાવવામાં આવતી પરંપરાગત મીઠાઈ છે. તે સામાન્ય રીતે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ દિવસે વધારે બનાવવામાં આવે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.